અત્યાર સુધી માત્ર ભૂતિયા શાળાઓ વિશે વાતો સાંભળી હતી, પરંતુ હવે તો ભૂતિયા શિક્ષકોનો પણ એક બાદ એક થઈ રહ્યો છે ઘટસ્ફોટ। રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયાવાડીનો થયો છે પર્દાફાશ। એક બાદ એક જિલ્લામાં સરકારી શિક્ષકોના કારનામાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। કેટલાક શિક્ષકોએ વર્ષોથી શાળામાં પગ નથી મૂક્યો, જ્યારે કેટલાક વિદેશમાં જલસા કરે છે। આવા શિક્ષકોની સામે કાર્યવાહી કરવાને બદલે શિક્ષણ વિભાગ વાર્તા કરી રહ્યું છે। મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 10 શિક્ષકો છેલ્લા 1 વર્ષથી શાળામાં નથી આવતા, જેમાંથી 5 શિક્ષકો વિદેશમાં છે, જ્યારે અન્ય 5 શિક્ષકો અન્ય કારણોસર નથી આવતા। તેમ છતાં સરકારની પાસેથી મફતનો પગાર લે છે। શુભાસણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષિકા 2017થી શાળાએ નથી આવતા। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હોવા છતાં હજુ સુધી જવાબ નથી આપવામાં આવ્યો। નડિયાદની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર પણ 1 વર્ષથી વિદેશમાં છે। 10 વર્ષ પહેલા તેઓ સરકારી શિક્ષક તરીકે જોડાયા હતા। ગયા વર્ષથી જાણ કર્યા વગર તેઓ કેનેડા ચાલ્યા ગયા અને ત્યારથી જ તેઓ ત્યાં છે। શિક્ષણ વિભાગની નોટિસનો જવાબ પણ નથી આપી રહ્યા।